પદયાત્રિકનો સેવા માટે ઠેર ઠેર જે સેવા કેમ્પો લગાવ્યા છે ત્યારે મોરબી માળિયા હાઈવે ઉપર બહાદુરગઢના પાટિયા પાસે પણ અહીંયા જે સેવા કેમ્પ છે આ સેવા કેમ્પમાં કોઈ ખાલી પુરુષો કે નાનાથી માંડી મોટા યુવાનો ખાલી નહીં પરંતુ ફેમિલી સાથે જે તમે જો સેવા કરવા માટે આવે છે તે આપણી સાથે બેન એક જોડાય છે. તમારું નામ કહેજો. ફોરમ અને અમે ફેરોલી પરિવાર દ્વારા અહીંયા આવીએ છીએ ફેમિલી સાથે અને બધાની સેવા કરીએ છીએ અને અમને ખૂબ જ આનંદ થાય છે. છેલ્લા 2 વર્ષથી અમે કરીએ છીએ આ કેમ્પ. એ સેવામાં શું શું તમે પદયાત્રિકોની સેવા આપો છો? બધાને દવા આપીએ છીએ, જમવાનું, આઈસ્ક્રીમ એવું બધું અને આરામ માટે. આરામ માટે. બધી છે. દરરોજ કેટલા લોકો અહીંયા સેવા માટે આવે છે અને જમવામાં શું શું આપો છો? જમવામાં જેમ કે એ લોકોને સરળતા રહે ખાવા માટે એ રીતનું જ આયોજન હોય છે. સિમ્પલ ને ટૂંકમાં એ રીતનું જ તેલ વગરનું ને એ રીતનું આયોજન હોય છે. સવારે નાસ્તો હોય છે. રાહદારીઓ માટે ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને એ બધી કન્ટિન્યુ અમારી સેવાઓ ચાલુ જ હોય છે. પાણી ને દવાઓ માટે કે ટૂંકમાં કોઈને વાગ્યું હોય તો પાટાપિંડીથી લઈને ટોટલી વસ્તુ અહીંયા અવેલેબલ છે. તમે 2 વર્ષથી આ સેવા કેમ્પ કરો છો. સેવા કેમ્પ કરવાનો શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? વિચાર એવી રીતના આવ્યો હતો કે અમે બધા ફેક્ટરી ઉપર બેઠા હતા પાર્ટનર, અને એમાંથી એવું થયું કે લોકો આટલા રાહદારીઓ એવરી યર નીકળે છે, ચાલીને નીકળે છે, તો એ લોકોને ટૂંકમાં આપણે એક સેવાનું કામ કરી શકાય એવી આપણને માતાજીએ શક્તિ આપી છે, તો આપણે કંઈક થોડુંક નહીં તો નાનું એવું આપણે થોડુંક કરી શકીએ. એટલે જેટલા સિરામિક ફેક્ટરીમાં પાર્ટનર છે એ પાર્ટનરો દરરોજ જે છે પોતાના પરિવાર સાથે અહીંયા આવી અને જે પદયાત્રિકો જે છે તેના માટે ખડે પગે રહી અને સેવા કરે છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાંથી જોડાઈ જાઓ મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.